માંગરોળના ચાકવા ગામના યુવાનને એરપોર્ટમાં નોકરી આપવાના બહાને 26,30,000ની કરાઈ છેતરપિંડી। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાકવા ગામનો યુવાન અમદાવાદ ખાતે અભ્યાસ કરતો હતો। સરકારી નોકરી માટેની પરીક્ષાઓની તૈયારી કરતા તે દરમિયાન અકીબ ખાન, રહેમાન ખાન બેલીમની મુલાકાત રાજસ્થાનના બે વ્યક્તિઓ વૈભવ અશોક મહેતા અને સંદીપ રતનલાલ જોશી સાથે થઈ હતી। આ બંને ઈસમોએ અમદાવાદ એરપોર્ટમાં નોકરી આપવાના બહાના હેઠળ ફરિયાદીના પિતા પાસેથી તેમના ઘરે ચાકવા ગામેથી આવી પ્રથમ 3 લાખ રૂપિયા લઈ ગયેલ બાદમાં થોડા કરી રૂપિયા 26,30,000 રૂપિયાની છેતરપિંડી કર્યાની અકીબ ખાન, રહેમ ખાન બેલીમ દ્વારા શીલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। યુવાનને ખોટા મેલ એડ્રેસ દ્વારા અલગ રીતે મેલ કરી ડોક્યુમેન્ટ મોકલાવી પૈસા પડાવ્યા હતા। યુવાને નોકરી આપવા માટેના એરપોર્ટ ઓથોરિટી લેટર અને મેડિકલ સર્ટિફિકેટ પણ ડુપ્લિકેટ બનાવી મેલ કર્યા હતા। જ્યારે યુવાન આ ડોક્યુમેન્ટને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુંબઈ ખાતે તપાસ કરાવતા આ ડોક્યુમેન્ટ તમામ ખોટા હોવાનું જાણવા મળ્યું હતું। આ યુવાન દ્વારા ફરી વૈભવ અને સંદીપ સાથે વાત કરી ડોક્યુમેન્ટ ખોટા આપવાની જાણ થતાં જ પૈસા પરત આપવાના બાબતે પણ વાત કરી હતી। આ ઠગ બાજુ સામે કોઈ જાતની ફરિયાદ ન કરવા બાબતે અને પૈસા પરત આપવા માટે 32 રૂપિયાનું લખાણ 100 રૂપિયાના 5ના સ્ટેમ્પ પર 32 લાખ રૂપિયાનું લખાણ કરી આપવામાં આવ્યું હતું। આ ઈસમો દ્વારા આજ દિન સુધી પૈસા પરત ન કર્યા હતા। છેતરપિંડી બાબતે માંગરોળના શીલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટિંગ બાય વિનુ મેસવાણીયા, માંગરોળ। આકિબ ખાન છે, હું ચાકવાનો રહેવાસી છું અને હું 2016-17-18ના ગાળા દરમિયાન અમદાવાદમાં અભ્યાસ કરતો હતો ને એ ગાળાની દરમિયાન મેં યુનિવર્સલ એકેડમીની અંદરની જાહેરાત જોઈ હતી અને જાહેરાતમાંથી પછી કોન્ટેક્ટ થયા હતા વૈભવ મહેતાની સાથે, બરાબર। વૈભવ મહેતાને પછી અમારે ફ્રેન્ડશીપ થઈ હતી અને પછી અમારે એરપોર્ટ ઓથોરિટીમાં નોકરી મેળવવાની વાતચીત થઈ હતી વૈભવ મહેતા હારે। પછી તે અમારા ઘરે પણ આવેલો હતો ને પછી અમે રકમ નક્કી કરેલી હતી। એ રકમમાંથી 3 લાખ રૂપિયા અમારા ઘરે આવી અને એ લઈ ગયો હતો। પછી ફરી વખત 50,000 રૂપિયા વધારે, લાખ રૂપિયા વધારે એમ કરી ને ટોટલ રકમ મારી થાય છે 26,30,000 રૂપિયા, બરાબર ને। એને અલગ દસ્તાવેજો બધા આપેલા હતા। ખરેખરમાં તે દસ્તાવેજોની મેં ચકાસણી કરાવી વેસ્ટર્ન ઝોન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુંબઈની અંદર, તો તમામ દસ્તાવેજો ખોટા સાબિત થાય છે, બરાબર। પછી મેં વૈભવ મહેતાને જણાવેલું કે આ દસ્તાવેજ ખોટા છે તમારા, બરાબર। ત્યારે વૈભવ મહેતાને ફરિયાદ ન કરવાના મને 32,82,000 રૂપિયા 500ના સ્ટેમ્પ પર રખી આપેલા કે તમારે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની અમારા પર થતી નથી। તે છતાં બી વૈભવ મહેતાને અમને કોઈ પણ રકમ પરત કરેલી નથી। તેણે જે પણ દસ્તાવેજ આપેલા છે તે દસ્તાવેજ તમામ ખોટા છે। તે એરપોર્ટ ઓથોરિટી વેસ્ટર્ન ઝોન મુંબઈ તરફથી જાણવા મળ્યું છે અને તેનું લેટર બી ઓરિજિનલ મારી પાસે હાજર છે। કેટલા રૂપિયાની તમારે ઠગાઈ કરી છે? ટોટલ 26,30,000 રૂપિયાની ઠગાઈ કરેલી છે, પણ કેસ ન કરવા બદલ એ લોકોએ 500 રૂપિયા 100 રૂપિયાના 5 સ્ટેપ મતલબ 500 રૂપિયાના સ્ટેપ ઉપર એ લોકોને 32,82,000 રૂપિયા અમને લખેલા છે।